વડોદરામાં ગત ચોમાસા દરમિયાન તંત્રના પ્રતાપે તકલીફોનો સામનો પ્રજાએ કરવો પડ્યો હતો। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરામાં આ પ્રકારની તકલીફ ન થાય તે માટે પૂર નિયંત્રણ માટે રાજ્યસ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું। ચોમાસા પૂર્વે કરવાની વિવિધ કામગીરીમાં વિશ્વામિત્રી નદીની સફાઈ, ઊંડી તેમજ પહોળી કરવાની, વરસાદી કાંસોની સફાઈ થઈ રહી છે। વડોદરાના જે તળાવો છે તેમાં પણ પાણી સંગ્રહ વધી શકે તેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે સંદર્ભે રામના તળાવમાં CSRના માધ્યમથી તળાવ ઊંડું કરવા સહિતની કામગીરીનો પ્રારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તેમજ સ્થાનિક કાઉન્સિલરો સ્થાનિકોની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો છે। આ સંદર્ભે બાળુભાઈ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લગભગ 6 હેક્ટરનો તળાવ પરિસર છે જ્યાં તળાવ ઊંડું કરવાનું કામ શરૂ થયું છે। 36,000 મેટ્રિક ક્યુબ પાણી અહીંથી નીકળશે। તેના કારણે 3.5 થી 4 લાખ જેટલા પાણીનો સંગ્રહ કરી શકાશે, જેથી વરસાદી પાણી ભરાશ રહે। જ્યાં વરસાદી કાંસ નથી તેવા દત્તનગર અને વિહારકુંજથી એક પ્રયત્નપૂર્વક ઇનલેટ લાઇન નખાશે અને આઉટલેટ આપી આ વિસ્તારમાં પાણી ન ભરાય તેવી કામગીરી કરાશે। આ પ્રકારના કામના સૌ પ્રથમવાર સહકારના સૂચનો પણ જોઈએ। આ કામ 1 થી 1.5 મહિનામાં પૂર્ણ થશે। ગત ચોમાસા દરમિયાન વડોદરાવાસીઓને જે તકલીફ થઈ અને ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ભવિષ્યમાં કોઈ પણ વખત વડોદરાના નાગરિકોને આ પ્રકારની તકલીફ ન થાય અને પૂરના કારણે જે એમને હાલાકી ભોગવી છે ન ભોગવવી પડે તે માટે થઈને તાત્કાલિક જ રાજ્ય સ્તરથી એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને એની સાથે સાથે વરસાદ પહેલાં જે કરવા યોગ્ય કામો છે, જેવી રીતે વિશ્વામિત્રી નદીની સફાઈ છે, વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની છે, પહોળી કરવાની છે, વરસાદી કાંસો સફાઈ કરવાના છે, તેની સાથે સાથે જે જૂના તળાવો છે, માની લો કે આપણે જ્યાં ઊભા છે હમણાં જે તળાવનું આપણે ખાતમુહૂર્ત કરેલું છે, આ રામનાથ તળાવ છે, આપણે બધા જાણીએ છીએ કે આ પૌરાણિક સ્થળ છે અને ત્યાં લગભગ 6 હેક્ટરનો આ તળાવનો એરિયા છે, પરિસર છે। તેમાં CSRના માધ્યમથી આજથી જ માટી ખોદવાનું કામ એટલે તળાવ ઊંડું કરવાનું કામ ચાલુ થશે। 36,000 મેટ્રિક ક્યુબ એટલો માટી અહીંથી નીકળશે અને તેના કારણે 3.5 થી 4 લાખ જેટલા પાણીની સંગ્રહ શક્તિ વધશે। તેના કારણે આ વિસ્તારમાં કેટલાક ઠેકાણે જે વરસાદી પાણી ભરાઈ રહે છે અને જ્યાં કદાચ વરસાદી કાંસ નથી એવા દત્તનગર કે વિહારકુંજ બાજુથી એક પ્રયત્નપૂર્વક લાઈનો અહીં નાખવામાં આવશે, ઇનલેટ અને એનો આઉટલેટ આપીને એવું આપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર પાણી ન ભરાય। હું આપના માધ્યમથી તમામ નગરજનોને એક વિશ્વાસ આપવા માગું છું કે આ જે સરકારે અને કોર્પોરેશને જે કામ ચાલુ કરેલું છે અવિરત કામ ચાલશે, પરંતુ આ મીડિયાના મિત્રોને પણ હું ધ્યાન દોરું છું કે જ્યારે આ પ્રકારના કામોમાં બધાનો સહિયારો સાથ સહકાર જોઈતો હોય, જે જ પ્રકારે આ મિત્રો પણ અહીં આવશો, આ વિસ્તારના નાગરિકો પણ આ કામ ચાલુ રહેશે ત્યારે આવશે તો કદાચ કોઈક ઠેકાને શરત ચૂકતી કોઈ કામ રહી ગયું હશે એ પણ કામ આપણે જલ્દીથી સારી રીતે કરી શકીશું। આ લગભગ 1 થી 1.5 મહિનામાં આ કામ પૂર્ણ થશે।